કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ચાલકને બેફિકરાઈપૂર્વક કાર નાખવી ભારે પડી ગઈ. જીવને જોખમમાં નાખનાર દ્રશ્યો ઉમરગામના સંજાણના. અહીં 2 દિવસથી આકાશમાંથી આક્રમણ થઈ રહ્યું છે. અનરાધાર વરસાદના પગલે ઉમરગામ અને આસપાસના ગામડાઓની નદીઓ લાલઘૂમ બનીને વહી રહી છે. ત્યારે જીવના જોખમે કાર ચાલકે ખાડીના પાણીમાં કાર ચલાવી અને કાર ફસાઈ. સંજાણ અને તલાશરી વચ્ચે રોડ પર સંજાણ નજીકથી પસાર થતી એક ખાડી 2 કાંઠે વહેતી થઈ હતી. ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા. આથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ. રોડ પર પાણી ભરેલું હોવા છતાં એક કાર ચાલકે લોકોની વાત માન્યા વગર જીવને જોખમમાં મૂકી કારને ખાડીના વહેતા પાણીમાંથી પસાર કરવા પ્રયાસ કર્યા. પરંતુ અધવચ્ચે પહોંચતા જ કાર બંધ થઈ ગઈ અને કાર ચાલકનો જીવ જોખમમાં મુકાયો. જેની આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા કારમાંથી કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો. બીજી તરફ વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમના 29,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 6 દરવાજા 1 મીટર ખોલી ડેમમાંથી 28,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે. જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે. આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.